10-12 લાખ રૂપિયા થયા છે। જય જીનામ। બોલો મેં કરણ દાદા કી। આજે મહાશિવરાત્રિના પાવન પ્રસંગે આપણા ધાર્મિક મેળા પ્રસંગે પધારેલા આપણા સૌ માનવંતા મહેમાનોનું આપણે દ્રંગ જાગીર વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ। આજે દ્રંગ મેળા નિમિત્તે આપણા જે વિકાસના કાર્યો થયા છે એમનું લોકાર્પણ પણ સાહેબ શ્રી અને સાંસદ શ્રી પ્રમુખ શ્રી સૌ મહેમાનોના વરદ હસ્તે આપણે કર્યું। સૌ મહેમાનોનો અહીંથી આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ। આજના વર્ષોથી અટકેલા આપણા મંદિરની અંદર પ્રાંગણની અંદર જે જોડતો પુલ હતો એના 50 લાખના ખર્ચના લોકાર્પણ પ્રસંગે અને શેડના 10 લાખના લોકાર્પણ પ્રસંગે પધારેલા માનવંતા મહેમાનોનું હાર્દિક સ્વાગત માટે હું વિનંતી કરીશ। આપણા સરપંચ શ્રી રણછોડભાઈ યાદવરાજ અને ટ્રસ્ટી શ્રી રણછોડભાઈને વિનંતી કરીશ કે આપ આવો અને આપણા માનવંતા મહેમાનોનું હાર્દિક સ્વાગત કરો। રણછોડભાઈ। हेलो जीनाम। आज रोज कच्छना कावड़िया मेकरण दादाना मेड़ा प्रसंगे उपस्थित गुजरात राज्यना ऊर्जावान मंत्री साहेब श्री आपणुं बधानुं गौरव त्रिकम सांगा साहेब एवा युवा सांसद जेना पूरा देश में जेनी नोंध लेवा एवा युवान सांसद मारा मोटा भाई भाई श्री विनोद भाई, कच्छ जिला पंचायतना प्रमुख साहेब श्री जनक सिंह जाडेजा साहेब, आहिर समाजનું गौरव અને जिला भाजपना बीजी टर्मना सुगानी साहेब श्री देवजीभाई वर्चन साहेब, महामंत्री श्री भीमजी भाई, आहिर समाजना प्रमुख तेजाभाई, हितेश भाई અને બધા જ તમામ સ્ટેજ ઉપર બેઠેલા આગેવાનો તથા સામે બેઠેલા ભાઈઓ તથા બહેનો, ખૂબ જ સમય ઓછો છે એટલે વધુ સમય આપણે નહીં લઈએ, વાત કરીએ આ પુલની। તો આજે પુલનું જ્યારે લોકાર્પણ થવા જઈ રહ્યો છે ત્યારે અમે બધા ટ્રસ્ટીઓએ સાહેબશ્રીને મંત્રીશ્રીને રજૂઆત કરી કે સાહેબશ્રી આ ખૂબ મોટી અને જૂની માંગણી અને લાગણી છે, આપશ્રી દ્વારા સંતોષવામાં આવે એવી અમારી માંગણી છે। તો સાહેબશ્રી કીધો કે ઠીક છે, તમે લખીને અમને આપો અને અમે આ કાર્યને પૂર્ણ કરવાના પ્રયત્નો કરશું। અમે લખીને આપ્યો, 4-5 દિવસમાં તો આરએનબી ની ટીમ પહોંચી આવી અને સર્વે કરવા માંડી ગઈ। 10-15 દિવસમાં તો મંજૂરી મળી ગઈ અને કે ટેન્ડર પ્રક્રિયા થઈને ખાતમુહૂર્તનું કાર્યક્રમનું આયોજન ટ્રસ્ટીશ્રી દ્વારા અને દાદા દ્વારા કરવામાં આવ્યો। તો આવા આપણા તમે માંગો અને હું આપું એવા મંત્રી જ્યારે આપણી સાથે છે। કાલે જ અમે વાત કરતા હતા સર્કિટ હાઉસ સાહેબશ્રીના જ્યારે અંદર બેઠા હતા ત્યારે કે સાહેબ અમને આટલી અધુરાશો છે, તમે લખી આપો, હું પૂર્ણ કરવા માટે બેઠો છું। એ જ રીતે વિનોદભાઈ અને દેવજીભાઈ અને આખી ટીમ એક જ વાત કરે છે કે તમે માંગો, અમે સાથે જ છીએ તમારી। તો એવા જ્યારે અહીં પધાર્યા છે ત્યારે હું બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। વધુ સમય ન લેતા બધા જ શ્રેષ્ઠીઓ જ્યારે ઉપર બેઠા છે ત્યારે હું દાદાના ચરણોમાં વરવું છું। આભાર। આજના ધાર્મિક મેળામાં અને લોકાર્પણ પ્રસંગે પધારેલા આપણા માનવંતા મહેમાનોનું આપણે સૌ પ્રથમ ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીશું। તો હું વિનંતી કરીશ કે આપણા મહંત શ્રી મુરજી રાજા એમના સન્માન માટે હું વિનંતી કરીશ કે આપણા ટ્રસ્ટી શ્રી હરિભાઈ ગોપાલભાઈ ડાંગર અને રણછોડભાઈ પટેલ આપ પધારો અને આપણા આ જગ્યાના ગાદીપતિ શ્રી મુરજી રાજાનું સાલ અને પાગ દ્વારા સન્માન કરો। હરિભાઈ ગોપાલભાઈ ડાંગર ટ્રસ્ટી શ્રી અને રણછોડભાઈ પટેલ। મિત્રો આપ જોઈ રહ્યા છો કે આ પ્રાંગણમાં જે બિલ્ડિંગ છે સંપૂર્ણ બિલ્ડિંગનું કલર કામ આપણા ટ્રસ્ટી શ્રી હરિભાઈ દ્વારા કરવામાં આવ્યું છે, અંદાજે 8 લાખના ખર્ચે। ખૂબ ખૂબ આભાર હરિભાઈ। જય। આપણી વચ્ચે દયારામ દાદા પધાર્યા છે, તો દયારામ દાદાના સન્માન માટે હું વિનંતી કરીશ કે આપણા ટ્રસ્ટી શ્રી ધનજીભાઈ ચાવડા
અને માવજીભાઈ ધાણેટીથી ટ્રસ્ટી શ્રી આપ આવો અને દયારામ દાદાનો સાદગીનું પ્રતીક આપણી વચ્ચે પધારેલા આપણા ધારાસભ્ય શ્રી અને મંત્રી શ્રી રાજ્યકક્ષાના મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબના વિશેષ સન્માન માટે હું વિનંતી કરીશ કે આપણા ટ્રસ્ટી શ્રી હરિભાઈ અને રણછોડભાઈ આહિર યાદવરાજ આપ આવો અને સાહેબ શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબનું સન્માન કરો. મિત્રો, વર્ષોની જૂની માંગ, આપણે દર વખતે પ્રસાદમાં જે ગ્રાઉન્ડ ટૂંકો પડતો હતો તો પાછળના ખેતરમાં જઈ શકીએ, અવર જવર કરી શકીએ, એનો ઉપયોગ લઈ શકીએ. તો અમે સૌએ ટ્રસ્ટીઓએ વિનંતી કરી કે સાહેબ શ્રી, આ સૌથી મોટી સમસ્યા, વર્ષોની સમસ્યા છે, તો આનું નિરાકરણ. તો એમણે કીધું કે આવતા મેળામાં તમે એનું નિરાકરણ જોશો. એટલે આપણે સૌ જોઈ રહ્યા છીએ અત્યારે કે સંપૂર્ણ પુલ થઈ ગયો છે. તો ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી. અને આપણું જે બીકેટી દ્વારા હોલ બનાવવામાં આવ્યો છે 22 લાખ રૂપિયાનું શેડ, એમાં 10 લાખ રૂપિયાના પેવર બ્લોકનું કામ પણ એમને કીધું હતું કે શિવરાત્રીના દિવસે પૂર્ણ હશે. તો આજે એ આપણે જોઈ રહ્યા છીએ. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી. આ પ્રસંગે આપણી વચ્ચે પધારેલા આપણા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા આપણી વચ્ચે પધાર્યા છે. તો એમના સન્માન માટે હું વિનંતી કરીશ કે આ ગામના સરપંચ શ્રી ભરતભાઈ અને માવજીભાઈ ટ્રસ્ટી શ્રી માવજીભાઈ આપ આવો અને વિનોદભાઈનું સન્માન કરો. આપણા લોક લાડીલા સાંસદ શ્રી ગમે ત્યારે કહો તો ક્યારે ના ન પાડે, માવજીભાઈ ધાણેટી, ધનજીભાઈ ચાવડા આપ આવો અને વિનોદભાઈનું સન્માન કરો. ખૂબ ખૂબ આભાર વિનોદભાઈ. આપણી વચ્ચે જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી દેવજીભાઈ પધાર્યા છે. તો પ્રમુખ શ્રી દેવજીભાઈ, જિલ્લા ભાજપ દેવજીભાઈના સન્માન માટે હું વિનંતી કરી કે રણછોડભાઈ ગાગલ ટ્રસ્ટી શ્રી અને વાલજીભાઈ કોવાડિયા ટ્રસ્ટી શ્રી આપ આવો અને આપણા પ્રમુખ શ્રી દેવજીભાઈનું સન્માન કરો. મિત્રો, આપણે જે પણ નાની મોટી સમસ્યા હોય એના ફોન કરી તો તરત ઉકેલ લાવવા માટે પ્રયત્ન કરતા હોય છે. એમનો ખૂબ ખૂબ આભાર. આપણી વચ્ચે કચ્છ પાટણ આહિર સમાજના પ્રમુખ શ્રી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા આપણી વચ્ચે પધાર્યા છે. તો એમના સન્માન માટે હું વિનંતી કરીશ કે રણછોડભાઈ આરકે ટ્રસ્ટીશ્રી અને રમેશભાઈ ચપડેથી રમેશભાઈ ટ્રસ્ટીશ્રી આપ આવો અને જનકસિંહ જાડેજા આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા એમના સન્માન માટે રણછોડ ટ્રસ્ટી શ્રી રણછોડભાઈ અને ટ્રસ્ટી શ્રી રમેશભાઈ આપ આવો અને આપણા પ્રમુખ શ્રી જનકસિંહભાઈ જાડેજા એમના સન્માન કરો. ખૂબ ખૂબ આભાર પ્રમુખ શ્રી. આપણી વચ્ચે કચ્છ પાટણ આહિર સમાજના પ્રમુખ શ્રી તેજાભાઈ કાનગડ આપણી વચ્ચે પધાર્યા છે. તો તેજાભાઈ આપ આવો અને એમના સન્માન માટે આપણા ટ્રસ્ટી શ્રી સોનીભાઈ અને હરિભાઈ ટ્રસ્ટી શ્રી ખેંગારપુરવાળા હરિભાઈ આપ આવો અને આપણા પ્રમુખ શ્રી તેજાભાઈ રમાભાઈ કાનગડ એમના સન્માન માટે પધારો. આપણે સૌ તાળીઓના ગડગડાટથી આપણા માનવંતા મહેમાનોને વધાવી લઈએ. જીનામ જીનામ. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણી વચ્ચે જિલ્લા ભાજપના નવનિયુક્ત મહામંત્રી શ્રી ભીમજીભાઈ જોધાણી પધાર્યા છે. તો ભીમજીભાઈ આપ આવો. એમના સન્માન માટે હું વિનંતી કરીશ કે ધનાભાઈ રવાભાઈ કોવાડિયા અને ભરતભાઈ સરપંચ શ્રી આપ આવો. ધનાભાઈ રવાભાઈ કોવાડિયા આપ આવો. અમારા મહામંત્રી શ્રી ભીમજીભાઈનું સન્માન કરો. નવનિયુક્ત મહામંત્રી શ્રી હિતેશભાઈ ખંડોળ આપ પધારો ને હિતેશભાઈના સન્માન માટે હું વિનંતી કરીશ. પૂનાભાઈ રવાભાઈ પધારો. પૂનાભાઈ રવાભાઈ આપ પધારો અને અમારા નવનિયુક્ત મહામંત્રી શ્રી હિતેશભાઈ ખંડોળ એમનું સન્માન કરો.
બાંધકામ સમિતિના ચેરમેન શ્રી મસરૂભાઈ રબારી, મસરૂભાઈના સન્માન માટે હું વિનંતી કરીશ કે રણછોડભાઈ ટ્રસ્ટી અને હરિભાઈ ટ્રસ્ટીશીપ આવો અને મસરૂભાઈના સન્માન કરો. આપણી વચ્ચે હરિભાઈ હીરાભાઈ ઝાંટિયા આહિર ઉદ્યોગપતિજી પધાર્યા છે, તો એમના સન્માન માટે હું વિનંતી કરીશ. ભરતભાઈ આપ આવો અને હરિભાઈનું સન્માન કરો. ત્યારબાદ સતીશભાઈ છાંગા, પૂર્વ પ્રમુખ શ્રી આહિર સમાજ, સતીશભાઈના સન્માન માટે હું વિનંતી કરીશ કે હરિભાઈ ટ્રસ્ટી શ્રી ખેંગારપડવાળા હરિભાઈ આવો અને સતીશભાઈનું સન્માન કરો. મેજરભાઈ છાંગા, જિલ્લા સદસ્ય શ્રી મેજરભાઈ આપ આવો અને રણછોડભાઈ પટેલને વિનંતી કે આવો આપ આવો અને મેજરભાઈનું સન્માન કરો. દામજીભાઈ જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી આપ આવો અને એમના સન્માન માટે હું વિનંતી કરીશ કે હરિભાઈ ટ્રસ્ટી શ્રી ખેંગાર પર હરિભાઈ આપ આવો અને દામજીભાઈ. મિત્રો, આપણે શેડમાં જે પ્રોટેક્શન દિવાલ છે એ દામજીભાઈના સહયોગથી આપણને મળી છે. હર હંમેશ તત્પર રહેતા આ વિસ્તારના જિલ્લા પંચાયતના સદસ્ય છે દામજીભાઈ. ખૂબ ખૂબ આભાર દામજીભાઈ. ધર્મેન્દ્રભાઈ ગોહિલ, પાવર પટેલ શ્રી ગુર્જર સમાજ, એમના પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ, એમના સન્માન માટે હું હરિભાઈને વિનંતી કરીશ કે હરિભાઈ આપ આવો. મુરજીભાઈ મ્યાત્રા, આપણા ઉપપ્રમુખ શ્રી જિલ્લા ભાજપના પધાર્યા છે, તો મુરજીભાઈ આપ આવો અને એમના સન્માન માટે હું વિનંતી કરીશ કે રણછોડભાઈ યાદવરાજ ટ્રસ્ટી શ્રી રણછોડભાઈ આવો અને મુરજીભાઈનું સન્માન કરો. આદિપુરથી ભૂરાભાઈ આહિર, અમારા પ્રમુખ શ્રી આદિપુર સમાજ આહિર સમાજ ભૂરાભાઈ પધાર્યા છે, તો ભૂરાભાઈના સન્માન માટે હું વિનંતી કરીશ કે ટ્રસ્ટી શ્રી હરિભાઈ આપ આવો અને હરિભાઈ ભૂરાભાઈનું સન્માન કરો. કિશોરસિંહ જાડેજા આપણી વચ્ચે પધાર્યા છે, તો એમના સન્માન માટે હું વિનંતી કરીશ ધનજીભાઈ ચાવડા આપ આવો અને કિશોરસિંહનું સન્માન કરો. ધનજીભાઈ ચાવડા ટ્રસ્ટી શ્રી. આપણી વચ્ચે મુન્દ્રા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન શ્રી ડાયાભાઈ, આપણા આહિર સમાજનો ગૌરવ ડાયાભાઈ પધાર્યા છે, તો એમના સન્માન માટે હું વિનંતી કરીશ કે રણછોડભાઈ જેકડીથી પધારે છે, ટ્રસ્ટી શ્રી રણછોડભાઈ આવો અને દયાલાલભાઈનું સન્માન કરો. વિરમભાઈ આહિર, મહામંત્રી શ્રી કિસાન મોરચો, વિરમભાઈ આપ આવો અને વિરમભાઈના સન્માન માટે હું રમેશભાઈ ચપરેડીથી ટ્રસ્ટી શ્રી રમેશભાઈને વિનંતી કરીશ કે રમેશભાઈ આપ આવો અને વિરમભાઈનું સન્માન કરો. ચાઇના ક્લે એસોસિએશનના પ્રમુખ શ્રી અને અમારા નાણાપાના પૂર્વ સરપંચ શ્રી યુવા ઉત્સાહી ગોકુલભાઈ ડાંગર, એમના સન્માન માટે હું વિનંતી કરીશ રણછોડભાઈ પટેલને. રણછોડભાઈ આપ આવો અને ગોકુલભાઈનું સન્માન કરો. હર હંમેશ ગમે ત્યારે કહો ત્યારે ના ન પાડતા હોય. ખૂબ ખૂબ આભાર ગોકુલભાઈ. કાનજી દાદા આવો અને કાનજી દાદાના સન્માન માટે હું વિનંતી કરીશ કે સરપંચ શ્રી ભરતભાઈ આપ આવો અને દાદાનું સન્માન કરો. દયાભાઈ ગોપાલભાઈ વર્ચન, પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત. દયાભાઈના સન્માન માટે હું વિનંતી કરીશ કે વાલજીભાઈ કોવાડી અને વાલજીભાઈ આપ આવો અને દયાભાઈનું સન્માન કરો.
આપણી વચ્ચે રાધુભાઈ રાજાભાઈ એમના સન્માન માટે રણછોડભાઈ ભચુભાઈને વિનંતી કરીશ કે આપ આવો અને રણછોડભાઈ ઉત્સાહી રણછોડભાઈને વિનંતી કે સન્માન કરે. લક્ષ્મણભાઈ ચપરેડીથી પધાર્યા છે, તાલુકા ભાજપના આગેવાન. લક્ષ્મણભાઈના સન્માન માટે હું વિનંતી કરીશ કે હરિભાઈને આપ આવો અને હરિભાઈ લક્ષ્મણભાઈનું સન્માન કરો. વિજયભાઈ કાગી એમના સન્માન માટે હું વિનંતી કરીશ કે વિજયભાઈ આપ આવો અને ભરતભાઈને વિનંતી કે વિજયભાઈનું સન્માન કરો. વેલજીભાઈ આપણા આગેવાન છે. વેલજીભાઈ આવો અને વેલજીભાઈના સન્માન માટે હું સરપંચ શ્રી ભરતભાઈને વિનંતી કરીશ કે ભરતભાઈ વેલજીભાઈનું સન્માન કરો. ધનજીભાઈ મેરિયા એમનો પણ ભરતભાઈ સરપંચ શ્રી સન્માન કરશે. ધનજીભાઈ આજુબાજુથી પધારેલા સરપંચ શ્રીઓનું સન્માન માટે હું વિનંતી કરીશ હરિભાઈ અને ભરતભાઈને કે સમય ઓછો છે, ઘણા બધા કાર્યક્રમો છે, આપણે ઉત્સાહ લેવાનું છે. એટલે વાલજીભાઈ બત્તા લોડાઈ સરપંચ શ્રી એમના સન્માન માટે હરિભાઈને વિનંતી કરીશ. માવજીભાઈ ડાંગર નાળાપાથી પધાર્યા છે, એમના સન્માન માટે હું ભરતભાઈને વિનંતી કરીશ. ગોકુળભાઈ ઝાંટિયા મમુરાથી પધાર્યા સરપંચ શ્રી એમના સન્માન માટે ભરતભાઈને વિનંતી. અશોકભાઈ ગાગલ ચપરેડીથી પધાર્યા છે, તો એમના સન્માન માટે હરિભાઈને. ત્રિકમભાઈ કેરાસિયા હવાઈ સરપંચ શ્રી પધાર્યા છે, તો એમના સન્માન માટે હું વિનંતી કરીશ ભરતભાઈને. સરમણભાઈ ઝાંટિયા એમના સન્માન માટે હું ભરતભાઈને સન્માન. પધારેલા સૌ મંચસ્થ માનવંતા મહેમાનોનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. કોઈનું નામ પુલના કોન્ટ્રાક્ટર શ્રી આપ આવો અને અમારા યુવા આગેવાન શ્રી દીપકભાઈ ડાંગર દીપકભાઈના સન્માન માટે હું ભરતભાઈને વિનંતી કરીશ. વિનોદભાઈ સાધુ વિનોદભાઈ આપ આવો અને એમના સન્માન માટે હું વિનંતી કરીશ કે સરપંચ શ્રી ભરતભાઈ. મિત્રો કોઈ પણ નામ રહી ગયો તો કલ્પેશ શ્રી કોન્ટ્રાક્ટર આપ આવો કલ્પેશભાઈ અને એમના સન્માન અમારા હરિભાઈ ટ્રસ્ટી શ્રી કરશે. પધારેલા સૌ નામી અનામી કલાકારોનું પણ અહીં અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. વાલજીભાઈ જુનાણી વાલજીભાઈ આપ આવો. વાલજીભાઈ વેલાભાઈ રાણાભાઈ ડાંગર વેલાભાઈ આપ આવો અને વેલાભાઈના સન્માન માટે પણ હું વિનંતી કરીશ હરિભાઈને કે હરિભાઈ સન્માન કરો. સૌ દાતાઓ આ પ્રસંગે વરસ્યા છે, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ પ્રસંગે હું વિનંતી કરીશ કે જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વર્ચન આપ આવો અને આ ધાર્મિક મેળાને આપણી 2 મિનિટ આવો. જિલ્લા ભાજપ શ્રી અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વર્ચન. મેકરણ દાદા કી જીનામ. આજે લોકમેળો જેને કહી શકાય તળપદી ભાષામાં, એવા મેકરણનો મેળો વર્ષો થયા. મને યાદ છે અમે 13-14 વર્ષના હતા ત્યારથી સતત આ મેળામાં આવીએ છીએ. એવા આ મેળાના આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત
પરમ પૂજનીય દાદા, ઉપસ્થિત રાજ્ય સરકારમાં મંત્રી અને આપણા પોતાના એવા સામાન્ય શ્રી ત્રિકમભાઈ, આપણા લોકસભા મત વિસ્તારના લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ, જિલ્લા પંચાયતના સન્માનીય અધ્યક્ષ શ્રી જનકસિંહજી જાડેજા, સમાજના પ્રમુખ તેજાભાઈ, ઉપસ્થિત સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, સરપંચશ્રીઓ અને ગામો ગામથી પધારેલા સૌ આગેવાનો, માતાઓ, બહેનો અને યુવાન મિત્રો, આપણે ત્યાં હજારો વર્ષની આપણી પરંપરામાં મેળા જે સંસ્કૃતિ છે એને કારણે આટલા બધા 1200 વર્ષના આક્રમણ પછી પણ આપણો હિન્દુ ધર્મ, સનાતન ધર્મ જો ટક્યો હોય તો આવા વારે વારે મળવાને કારણે, ધાર્મિક પ્રસંગે મળવાને કારણે અને એ આસ્થા, ઊંડી આસ્થાને કારણે આવા હજારો આક્રમણો પછી પણ આપણો હિન્દુ ધર્મ, આપણી સંસ્કૃતિ ટકી હોય એમાં મેળા સંસ્કૃતિનું ખૂબ મોટું મહત્ત્વ છે મિત્રો. એટલે આજે આ મેળામાં મળતા હોઈએ ત્યારે એક ભાવ, પ્રેમ, ગામડે ગામડે મળવાનું, મિત્રોને મળવાનું અને સમાજ એક એમ કહેવાય ને કે સામાજિક સમરસતા. આ મેળો એટલે બધા જ 18 વર્ણના લોકો આવે અને દાદાને અહીંયા શીશ ઝુકાવીને આશીર્વાદ લે અને બધાએ એક સાથે મળીને સંપૂર્ણ સનાતન હિન્દુ સમાજ અહીંયા ભેગો થાય છે. ત્યારે આપણે બધાએ આ મેળાના જે વેવ્સ છે, જે કે એની તરંગો છે, એના દ્વારા આંદોલિત થઈને આપણે વર્ષોથી આપણે આ પરંપરાને જાળવી રાખી છે. ત્યારે મિત્રો, આજે સરસ મજાના લોકાર્પણના કાર્યક્રમો પણ એ થયા છે. આ દેશના સન્માનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ, એ ગુજરાતના મુખ્યમંત્રી હતા કે અત્યારે રાષ્ટ્રના વડાપ્રધાન છે, ત્યારે પણ એવા આપણા જેટલા આપણા જે તીર્થધામો છે, એ અયોધ્યાનું રામ મંદિર હોય, એ કાશી વિશ્વનાથનું કોરિડોર હોય કે પાવાગઢની માતાજી આપણા કાલી માતા મહાકાલી હોય, એમને ત્યાં જે કંઈ ધ્વજા ફરકાવવાનું 500 વર્ષ પછી એ મહાકાળીની ધ્વજ ફરકાવવાનું એ પુણ્ય પણ આ નરેન્દ્રભાઈએ એમના ભાગે આવ્યું છે. મિત્રો, આવા અનેક કામો એ આપણા ગુજરાતમાં પણ, એ નારાયણ સરોવર તીર્થયામમાં 100 કરોડ, એ આપણા આશાપુરા માતાજી મંદિર, એ માતાના મળ્યા 40 કરોડના ખર્ચે, આવા બધા જ તીર્થધામોમાં કરોડો રૂપિયા આપીને આપણી આસ્થા મજબૂત કરવાનું કામ એ આ નરેન્દ્રભાઈની સરકારમાં જ્યારે મિત્રો થઈ રહ્યું છે. ત્યારે આજે અહીં આપણા લોકપ્રિય ધારાસભ્ય અને મંત્રી શ્રી ત્રિકમભાઈ અને એમની ગ્રાન્ટમાંથીને સમગ્ર ટીમ દ્વારા આજે સરસ મજાનું આ એક પુલનું જે કામ હતું, બાકી વર્ષો થયા જેની માંગ હતી ભક્તોને, એ માંગ પણ આજે પૂરી કરવામાં આવી છે. એવી જ રીતે ભોજનશાળામાં સરસ મજાના શેડનું કામ, આવા અનેકવિધ કામો જ્યારે એ લોકાર્પણ થયા છે, ત્યારે આપણે સૌએ એ આસ્થા વધારે મજબૂત બને અને વધારેમાં વધારે આ આસ્થા આપણા જીવનમાં આવે અને સૌને દાદા મેકરણના આશીર્વાદ મળતા રહે. અને જે દાદાએ એના જીવનમાં જે આપણને પ્રેરણા આપી છે કે તળપદી ભાષામાં મેકરણ દાદાની વાત છે, એ તમે જોશો તો સામાન્ય માણસ પણ સમજી શકે એવી એ મહાભારત, ગીતા કે મોટા ગ્રંથો નહીં વાંચી શકે કોઈ સામાન્ય માણસ, પણ દાદા મેકરણે આપણે સામાન્ય એક વાત, નાનકડી વાત એ આપણા જીવનમાં ઉતરે એવી તળપદી ભાષામાં જ્યારે આપી છે. ત્યારે આજે આ પવિત્ર દિવસે આપણે દાદાના આશીર્વાદ લઈને આપણે બધાએ એ દાદાના જે કંઈ જીવનમાં જે કંઈ આપણે પ્રેરણા મળે એ પ્રેરણા લઈને આપણે છૂટા પડીએ તો જ સાચા અર્થમાં આ મેળામાં આવ્યા અને આ ભક્તિથી આપણે તરબોળ થયા એવું ગણાશે. આપણે સૌએ એ ટ્રસ્ટીઓ અમારું સન્માન કર્યું, અમને માન આપ્યું, બદલ આપ સૌનો આભાર. અસ્તુ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર પ્રમુખશ્રી. હવે હું વિનંતી કરીશ કે આપણા લોકપ્રિય સાંસદ, ઉત્સાહી યુવા આગેવાન શ્રી વિનોદભાઈ ચાવડાને વિનંતી કરીશ કે આપ આવો અને ઉદ્બોધિત કરો. બોલો ભારત માતા કી, ભારત માતા કી. જી નામ. પૂજ્ય સંત શ્રી મેકરણ દાદાના સાનિધ્યમાં મહાશિવરાત્રિના પર્વ પ્રસંગે મેળા ઉત્સવના અને વિશેષ આજના આપણા વિકાસના કામોના લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત જેમના નેતૃત્વમાં અહીંયા બ્રિજનું કામ અને સાથે સાથે
ભોજનશાળાના શેડનું પણ ભવ્ય અદ્યતન કામ થયું છે. આ પ્રસંગે ઉપસ્થિત આપણા પૂજ્ય આ જગ્યાના મંત્રી પૂજ્ય મુરજી દાદા અને જેમના માર્ગદર્શનમાં આ કાર્ય થયું છે એવા રાજ્ય સરકારના સન્માન્ય મંત્રી શ્રી કચ્છનું ગૌરવ એવા આદરણીય શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ, હમણાં જ જેમને આપણે સાંભળ્યા એવા કચ્છ જિલ્લા ભાજપના અમારા સન્માન્ય પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, જિલ્લા પંચાયતના સન્માન્ય પ્રમુખ શ્રી આદરણીય શ્રી જનકસિંહ જાડેજા, સમાજના પ્રમુખ શ્રી સન્માન્ય તેજાભાઈ, મહામંત્રી શ્રીઓ અમારા ભીમજીભાઈ, હિતેશભાઈ, સમાજના આગેવાનો આદરણીય શ્રી સતીશભાઈ, મુરજીભાઈ, જિલ્લા પંચાયતના સભ્યો હરિભાઈ, દામજીભાઈ, બધા જ સૌ સરપંચો અને અન્ય બધા સૌ આગેવાનો, ઉપસ્થિત સમિતિના સૌ આગેવાનો અને આપ સૌ ભાઈઓ અને બહેનો, મિત્રો, અનેક વર્ષોની આ મેળાની પરંપરા રહી છે. પૂજ્ય સંત શ્રી મેકરણ દાદાના સાનિધ્યમાં વર્ષોથી અહીંયા લોકમેળાનું આયોજન આસ્થા અને શ્રદ્ધા અને ભક્તિ સાથે આપણે બધા 2 દિવસ આ મહાશિવરાત્રિના પવિત્ર અવસરે અહીંયા સૌ દાદાના દર્શન કરીએ છીએ અને આ મેળાને માણીએ છીએ. પણ સમયની માંગની સાથે સાથે આ જગ્યાનો વિકાસ થાય, અનેક સમાજના દાતાશ્રીઓ, અન્ય શ્રેષ્ઠશ્રીઓ બધાનું મોટું યોગદાન મળ્યું છે અને જેના કારણે અહીંયા ભવ્ય આ જગ્યાનો વિકાસ પણ થયો છે, ભવ્ય મંદિરનું નિર્માણ પણ થયું છે અને જેટલી પણ ખૂટતી સુવિધાઓ હોય એ સવગડ પણ અહીંયા ઊભી કરવામાં આવી છે. દર વર્ષે સરકારશ્રીની યોજનાઓ અને ગ્રાન્ટમાંથી પણ આ જગ્યાનો વિકાસ જે સમિતિ દ્વારા દરખાસ્ત મૂકવામાં આવે અને જે સમિતિના ભાગે જે જવાબદારી હોય એ અહીંયા પૂરી કરતા હોય છે. હરિભાઈ ડાંગર હોય, રણછોડભાઈ પટેલ હોય, હરિભાઈ આહિર, રણછોડ યાદવ, બધા જ માવજીભાઈને આખી ટીમ. અને જે રીતે હમણાં વાત કરી કે આદરણીય શ્રી ત્રિકમભાઈ સાહેબને વાત કરી કે અહીંયા ભોજનનો સરસ મજાના શેડનું નિર્માણ થાય, બીકેટી અને પોતાની ગ્રાન્ટ કુલ મળીને 40 લાખ રૂપિયાના ખર્ચે આપણે જોયું કે બાજુમાં ભવ્ય અહીંયા ભોજનના શેડનું જે નિર્માણ થયું એનું આજે આપણે લોકાર્પણ કર્યું છે. અન્ય પણ જેટલી પણ ખૂટતી કડીઓ હોય વિકાસની, ત્યારે જનપ્રતિનિધિ તરીકે બધા સાથે મળી કરીને સરકારની યોજનાઓના માધ્યમથી આપણે અહીંયા એનો વિકાસ કરીએ છીએ અને આવનાર સમયની અંદર પણ હમણાં જ બધા જ આગેવાનો ચિંતા કરતા હતા કે હજી અહીંયા પણ શેડનું નિર્માણ થાય, ત્યાં ખૂટતો શેડ છે એનું નિર્માણ થાય. હરિભાઈ અહીંયા કીધું કે એક સરસ મજાની આ સમયની જરૂરિયાત છે. મિત્રો, ટ્રસ્ટીઓની ઈચ્છા છે કે અહીંયા લાઇબ્રેરી બને, પૂજ્ય દાદાની પણ ઈચ્છા છે. તો એના માટે જે છે કે 5 લાખ રૂપિયા આપણી સંસદ નિધિમાંથી 5 લાખ રૂપિયા હું તો આપું જ છું, પણ એમાં પણ ખૂટતું હશે તો આપણે અન્ય ગ્રાન્ટનો પણ એમાં સમાવેશ કરીને એક અદ્યતન લાઇબ્રેરી બને અને આ લાઇબ્રેરીનો ઉપયોગ કે ગામના દીકરા અને દીકરી અહીંયા વાંચન માટે આવે, પરીક્ષાઓની તૈયારી કરવા માટે આ વિસ્તારમાંથી પણ એમને લાગે. આપણે ઘણીવાર જોતા હશું કે મુન્દ્રા તાલુકાનું વવાર ગામ છે, એ વવાર ગામની અંદર જે અદ્યતન ત્યાં ગામના સહયોગથી જે લાઇબ્રેરી બની છે, અત્યાર સુધી એમ કહેવાય છે કે અનેક યુવાન ભાઈ બહેનો જે છે કે પરીક્ષાઓ પાસ કરીને આજે સરકારી નોકરી મેળવતા થયા છે. તો અહીંયા પણ એ પ્રકારનું એમનું જે વિઝન છે એ વિઝન આવનાર સમયમાં અહીંયા પૂર્ણ થાય અને એનો લાભ જે છે કે સમાજને મળે, યુવાન ભાઈ બહેનોને મળે, તો એ દિશામાં પણ આપણે આગળ વધશું. મિત્રો, દાદાના સાનિધ્યમાં ઘણું બધું કાર્ય આપણે આગળ વધારી રહ્યા છીએ અને એમને પ્રાર્થના કરીએ કે આવનાર સમયમાં પણ ખૂબ આગળ વધે અને જે આ વિસ્તાર છે, નર્મદાના પાણી એ કચ્છની ધરતી ઉપર આવ્યા, 5,05,000 કરોડ રૂપિયા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ સાહેબે આપણને આપ્યા અને એ કામો અત્યારે કાર્યરત છે અને
જે પ્રમાણે કચ્છની અંદર દરેક વિસ્તારની અંદર પાણી પહોંચશે અને ત્યારે આ વિસ્તારમાં પણ પાણી પહોંચશે ત્યારે આખો વિસ્તાર આપણો હરિયાળો થશે. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કે એમની દ્રષ્ટિના કારણે મુખ્ય કેનાલનું કામ જે પૂર્ણ થયું ને 2 વખત વધામણા કરવા આવ્યા અને કચ્છ પ્રત્યે હંમેશા એમનો એક પ્રેમ લાગણી રહી છે અને જેનું પરિણામ મિત્રો આજે આપણને મળ્યું છે. આપણું એક જનજીવનની અંદર ખૂબ મોટું પરિવર્તન છેલ્લા 20-25 વર્ષથી આપણે જોયું છે. આપણી નજરે આપણે જોઈ રહ્યા છીએ કે 20-25 વર્ષ પહેલાના દિવસોને યાદ કરીને આજે છે તો વિકાસ અને આપણા જીવનની અંદર ગામડાની અંદર આજે પરિવર્તન નરી આંખે આપણે જોઈ રહ્યા છીએ. એમનો પણ આપણે આભાર માનીએ. પુનઃ એકવાર અમારું સમિતિએ સન્માન કર્યું તે બદલ પણ હું ધન્યવાદ એનો આભાર માનું છું અને સાથે પુનઃ એકવાર કહું છું હજી ખૂટતી આ વિકાસ માટે આ જગ્યા માટે આ માત્ર શરૂઆત છે. દેવજીભાઈ હોય કે આદરણીય શ્રી છાંગા સાહેબના નેતૃત્વ અમે બધા સાથે મળી કરીને આવનાર સમયમાં અહીંયા આવતા વર્ષે કદાચ 25-50 લાખ નહીં પણ 1-1.5 કરોડ રૂપિયાના ખર્ચે વિકાસના કામો થાય એવા સંકલ્પ સાથે અહીંથી આપણે બધા છૂટા પડશું અને મને વિશ્વાસ છે કે સરકારની ઘણી બધી યોજનાઓ ગ્રાન્ટો એવી છે અને આ લોકોની સુવિધા માટે છે. મિત્રો સરપંચ પણ એક્ટિવ છે એટલે લોકોની સુવિધા માટેની જરૂરિયાત માટે જે પણ દરખાસ્તો તમારી આવશે એ અમે કડીબંધ થઈને અમે પરિપૂર્ણ કરવાના પ્રયત્ન કરશું. આપ સૌનો આભાર. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર વિનોદભાઈ. આપના દ્વારા 5 લાખની લાઇબ્રેરીને રૂમ માટે આપનું યોગદાન મળેલ. ખૂબ ખૂબ આભાર. અને 10 લાખ રૂપિયા આપણા સાહેબ શ્રીના મહેનતથી DMF માંથી આપણા શેડ માટે મંજૂર થયેલા છે. ખૂબ ખૂબ આભાર છાંગા સાહેબ શ્રી. અને 10 લાખ રૂપિયા સાહેબ શ્રીની ભલામણમાંથી જ તાલુકા પંચાયતમાંથી શૌચાલય માટે પણ 10 લાખ રૂપિયા ફાળવેલા છે. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી. તો હવે હું વિનંતી કરીશ કે આપણા રાજ્યમંત્રી લોકલાડીલા શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબને કે સાહેબ આવો અને ઉદ્બોધિત કરો. સાહેબ શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ. સૌપ્રથમ તો સૌને આજના પવિત્ર પ્રસંગે સૌને મારા જીનામ. આજે આ પવિત્ર પૂજ્ય દાદાની ભૂમિમાં પવિત્ર દિવસે પવિત્ર પ્રસંગે પવિત્ર ભાવ સાથે પવિત્ર કામના લોકાર્પણના કાર્યક્રમમાં આપણા સૌના ઉપર આ વિસ્તાર ઉપર જેમની ખૂબ આશીર્વાદ વરસી રહ્યા છે એવા આ સ્થાનકના મહંત પૂજ્ય મૂળજી રાજા, હમણાં જ આપણું જેમણે માર્ગદર્શન કર્યું આપણા વિસ્તાર માટે હંમેશા વિશેષ ચિંતા કરીને આ વિસ્તારને કઈ રીતે વધુ સગવડતાઓ પ્રાપ્ત થાય એ માટે સતત ચિંતત એવા આપણા યુવાન અને લોકપ્રિય સાંસદ આદરણીય વિનોદભાઈ, એવા જ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રમુખ, એટલે આમ તો ચાબુકવાળા છે, આડાવડા થાય તો ચાબુક મારે, પ્રમુખ હોય ને ચાબુક મારે આડાવડા થાય તો, એવા અધ્યક્ષ આદરણીય દેવજીભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ આદરણીય જનકસિંહજી, સમાજના કચ્છ હાયર પાટણ કચ્છ સમાજના પ્રમુખ આદરણીય તેજાભાઈ, જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ભાઈ મસરૂભાઈ, જિલ્લા પંચાયતના સદસ્યો મેજરભાઈ, દામજીભાઈ, હરિભાઈ, ચાઇના ક્લે એસોસિએશનના પ્રમુખ અને ઉદ્યોગપતિભાઈ ગોકુળભાઈ, મૂળજીભાઈ, ભીમજીભાઈ, હિતેશભાઈ, સતીશભાઈ, બધા સરપંચો. આમ તો હવે એક સિસ્ટમ થઈ ગઈ છે કે આ વિસ્તારમાં ગામડામાં કાર્યક્રમો તો લગભગ 10-15 સરપંચો હાજર હોય, એટલે શું એકબીજાને ખ્યાલ આવે કે આ શું કોણ કરે છે. અને આપણા મોલી દેશીમાં કહેવત છે ને, એક ખાય બીજાનું મન થાય, ત્રીજો ઘરે પૈસા લેવા કોકને ગ્રાન્ટ લેવા જાય, એટલે સારું છે. મિત્રો, દેવજીભાઈ અને આદરણીય વિનોદભાઈએ કહ્યું તેમ કે મેળાઓનું લોકજીવનમાં ખૂબ મહત્વ છે. લોકજીવનનું ઘડતર જ આવા મેળાઓથી થતું હતું સદીઓથી. હું દાદાને પૂછતો હતો કે આ પરંપરા ક્યારથી શરૂ થઈ, ત્યારે દાદાએ કહ્યું કે પૂજ્ય મેકરણ દાદા આમ તો લક્ષ્મણજીનો અવતાર હતા, પણ એ શિવ આરાધક હતા. અને આજનો દિવસ મહાશિવરાત્રિ છે ને મહાશિવરાત્રિના
પવિત્ર દિવસને યાદ રાખીને ધ્યાનમાં રાખીને આ દિવસે જ આવા સુંદર મજાના દાદાને સ્મરણ કરવાનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે. ને એટલા માટે આજે મહાશિવરાત્રિના આ પવિત્ર દિવસે આ સુંદર મજાના લોકમેળાનું આયોજન વર્ષોથી કરવામાં આવી રહ્યું છે. સાહેબ, દાદા મેકણ એટલે એવા સંત હતા કે જે પોતે કોઈ લિટરલી નહોતી છતાં પણ કચ્છીમાં પહેલા કચ્છી કવિ દાદા મેકણ હતા. કચ્છી કવિ દાદા મેકણ હતા. એમણે જે એક એક સાખીઓ લખી હતી એ સાખીઓ એક એક સાખી એક એક ગ્રંથ જેટલી હતી. સરસ મજાની સાખીઓ આપણે બધા બોલીએ પણ છીએ કે ભલો કરી દે ભલો થીંદો ભૂછો કહી દે ભૂછો પંધાય પધરો મૂકે કુલાતા પૂછો પીપર મેં પર પ્રાણ નાય બાવર મેં બીઓ ને મેં એવું નારાયણ તો કંઢે બેક્યો. સાહેબ, સામાજિક સમરસતાની વાતો પણ ત્યારે એક સાખીના માધ્યમથી સામાન્ય માણસને સમજાય એ રીતે પણ કહી હતી. એ દિવસે આજે આપણે અહીંયા લોકજીવન, લોકમેળો, લોકકલા, લોક સંસ્કૃતિ, લોકગીત આ બધું જ લોકજીવન છે કે જે સહરસા જન્મતું હોય, સહજ રીતે જન્મતું હોય. આજે હજારો નહીં, હવે તો લાખોની સંખ્યામાં આવે છે. લોકો મેળામાં માણે છે ભાઈચારાની ભાવનાથી, સહકારથી, પ્રેમથી, લાગણીથી આ લોકો અહીંયા આવે છે અને આ દાદાના સ્થાનકો પર પોતાનું માથું ટેકે છે. સાહેબ, વિકાસની વાત કરતા હતા મારાથી અગાઉ દેવજીભાઈ અને વિનોદભાઈ, આખી ટીમ બેઠી છે. જોયું ને તમે, બધા ભેગા થઈને બાયું ચડાવીને આવ્યા છે દેવા માટે, લેવા માટેની. હમણાં બેઠા હતા તો જનકસિંહ કે બધાએ આપતા હોય તો મારી જિલ્લા પંચાયત પણ બાકી ન રહે ને, એટલે 5 લાખ રૂપિયા જિલ્લા પંચાયત. એટલે દર વખતે તમે હવે મેળે આવશો ત્યારે કંઈક ને કંઈક નવું થયું હશે. સાહેબ, આ ગામ માટે પાણી યોજના, સ્પેશિયલ પાણી યોજના બની છે. નર્મદાની એક્સપ્રેસ લાઇનમાંથી એક્સપ્રેસ લાઇનથી પાણી આપવાની વાત આવતા દિવસોમાં છે. દુધઈ બ્રાન્ચ કેનાલ, નર્મદાની કેનાલનું કામ જોરશોરથી ચાલ્યું છે. કદાચ એવું બનશે કે આવતી વખતે મેળે આવશું આપણે ત્યારે કદાચ એ કેનાલમાં પણ પાણી વહેતું હશે, નર્મદાની કેનાલમાં પાણી વહેતું હશે. એવા પ્રકારની સ્થિતિ હું હમણાં ઘણીવાર જાહેરમાં કહું છું. આજે મોટી સંખ્યામાં તમે છો ને એટલે કહી દઉં, ચેતવી દઉં, કોઈ જમીન ભૂલથી પણ વેચતા નહીં આજુબાજુના વિસ્તારમાં. હા, થોડું પૈસા હોય તો અમારા અહીંયા ઘણા બધા છે, આ ગોકળભાઈ ને સતીશભાઈ ને એવા ફૂટે બૂટે તો, પણ કોઈએ જમીન દેતા નહીં. સાહેબ, 1 એકર પર જમીન મળશે નહીં. એટલે નર્મદાની કેનાલ આવી રહી છે. બાજુમાં જ લોડાઈમાં પીએચસી બની ગઈ છે કે જે લોકોના આરોગ્ય માટેની સગવડતાઓ છે. સબ સેન્ટર હાબાઈ વચ્ચે બની ગયું છે એટલે આ વિસ્તારની લો વોલ્ટેજની સમસ્યા હલ થઈ ગઈ. રસ્તા માટેની છેક નાગોરથી લોરિયા સુધીનો 60 કિલોમીટરનો, આ બાબાઈ 60 કિલોમીટરનો રસ્તો 70 કરોડના ખર્ચે રીસર્ફેસિંગ થઈ ગયું છે. આવાગમનની, આરોગ્યની, લાઇટની, વીજળીની, પાણીની જે કંઈ સગવડતાઓ ઊભી કરવી જોઈએ એ સરકાર દ્વારા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને મોદી સાહેબની સરકાર અને અહીં બેઠેલી આખી ટીમ એમના માધ્યમથી જ્યારે આ સુંદર મજાની સગવડો ઊભી થઈ છે. અને ભાઈ દેવજીભાઈ અને વિનોદભાઈએ કહ્યું તેમ દર વખતે તમે જ્યારે મેળે આવશો વર્ષો વર્ષ ત્યારે એકાદું કંઈક ને કંઈક નવું તમને દેખાશે. આ શેડનું કામ હતું, વર્ષો સુધી લોકોની લાગણી હતી. દાદા પણ ઘણી વખત કહેતા કે અમારી પાસે યાત્રાળુ આવે છે એને સમાવવાની વ્યવસ્થા નથી, જમવાની વ્યવસ્થા નથી. તો એવા સ્થિતિમાં સુંદર મજાનું શેડ, 2-3 હજાર લોકો ભોજન લઈ શકે એવું શેડ અને પેવરિંગનું કામ થયું. સાહેબ, પુલિયાનું સ્ટેટ હાઈવેને જોડતા પુલનું કામ ખૂબ જરૂરી હતું, કારણ કે જ્યારે પ્રસાદનો સમય થતો ત્યારે એટલી ભીડ થઈ જાય કે દાદા મેકણના સિદ્ધાંતોથી વિરુદ્ધ દરવાજા બંધ રાખીને લોકોને પ્રસાદ અપાવવો પડે, નહીંતર પ્રસાદી વિતરણ ન થાય એવી પ્રકારની પરિસ્થિતિ હતી. એટલા માટે પુલ ખૂબ વર્ષોથી જરૂરી હતો અને બધાના પ્રયત્નોથી આ પુલ બન્યો 50 લાખના ખર્ચે. જે હાઈવેને જોડતો પુલ છે આ દાદાની તમે જોઈ શકો કે આજે વાહનો પણ ત્યાં રહી શક્યા છે અને બહારના ભાગમાં ગીર્દી પણ ઓછી થઈ શકે. આ જ રીતે ભેગા મળીને આવતા દિવસોમાં પણ આપણી જે ધર્મની જગ્યાઓ છે, વિનોદભાઈએ કહ્યું તેમ નારાયણ સરોવર હોય, તમે માતાના મણ છે, તમે અંજાર ગોવર્ધન પર્વતના વિકાસ માટે પણ સરકારે 19 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. અહીંયા પણ આવતા દિવસોમાં હજી પણ વધુ વ્યવસ્થાના વિકાસના કામો આપણા બધાની, અમે બધા પ્રયત્ન કરશું પણ તમારા બધાના આશીર્વાદ જોઈશે સાહેબ.
હા, કારણ કે જનતાના આશીર્વાદ વગર કોઈ કામ સફળ થઈ શકતું નથી. જનતાના પૂરા આશીર્વાદ. આજે મને કહેતા આનંદ થાય છે કે જે કંઈ કામોનું લોકાર્પણ થયું છે એ લોકાર્પણ જોઈને દરેક વ્યક્તિએ રાજીપો વ્યક્ત કર્યો છે. એનો મતલબ એ થયો કે આખી ટીમે જે પ્રયત્ન કર્યા છે એ પ્રયત્ન યોગ્ય દિશામાં હતા, સાચી દિશાના છે. આવતા દિવસોમાં પણ આવા જ પ્રકારના કામોના માધ્યમથી આ દાદા મેકરણના સ્થાનક કે જે એકદમ જે તે વખતે રણમાં લાલિયા અને મોતિયાની મદદથી તરસ્યાને પાણી અને ભૂખ્યાને રોટલો આપ્યો હતો, એ સ્થાનક ઉપર હજુ પણ વધુ વિકાસ થાય, આ સ્થળે આવતા યાત્રાળુઓને વધુમાં વધુ સુવિધાઓ પ્રાપ્ત થાય અને આપણે બધા જ આ જ રીતે લોકમેળાના માધ્યમથી સાચા લોકજીવનના દર્શન કરતા રહીએ. દાદા મેકરને જે એમણે આપ્યું છે, જે એમણે માર્ગ ચીંધ્યો છે, એ માર્ગે ચાલતા રહીએ. પૂજ્ય દાદાના આપણા ઉપર હંમેશા આશીર્વાદ છે. આપણે પણ આવતા દિવસોમાં વધુ સારા વિકાસના કામ કરીએ એવી દાદાના ચરણોમાં વંદન સાથે વિરમું છું. અસ્તુ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી. આપના દ્વારા કામોનું સતત ચિંતન થતું હોય છે અને જિલ્લા પંચાયત દ્વારા પણ બાપુશ્રીએ 5 લાખ જાહેર કર્યા. ખૂબ ખૂબ આભાર. આપણી વચ્ચે બાબુભાઈ આહિર ઉદ્યોગપતિ શ્રી પધાર્યા છે, તો એમના સન્માન માટે હું વિનંતી કરીશ કે રણછોડભાઈ પટેલને આપ આવો. રણછોડભાઈ અને આપણા ઉદ્યોગપતિ શ્રી બાબુભાઈના સન્માન માટે વિનંતી કે રણછોડભાઈને. હર હંમેશ આ જગ્યામાં તે દાન પણ આપતા હોય છે. જ્યારે કહીએ ત્યારે ના ન હોય એવા આપણા બાબુભાઈ આહિર એમનું સન્માન થઈ રહ્યું છે. જોરદાર તાળીઓથી આપણે સૌ વધાવી લઈએ. એમની સાથે આપણી વચ્ચે નારણભાઈ બોરીચા પધાર્યા છે, આહિર અગ્રણીસિંહ. નારણભાઈના સન્માન માટે હું ધનજીભાઈ ચાવડાને વિનંતી કરીશ. ટ્રસ્ટી શ્રી ધનજીભાઈ, આપ આવો અને નારણભાઈનું સન્માન કરો. આ જગ્યા માટે હર હંમેશ વરસતા રહ્યા છે એવા દાતાઓને અભિનંદન. આપણી વચ્ચે રતનાલથી રણાભાઈ પટેલ પધાર્યા છે, તો રણાભાઈ આપ આવો. રણાભાઈ પટેલ અને એમના સન્માન માટે ટ્રસ્ટી શ્રી હરિભાઈ ગોપાલભાઈ ડાંગર આપ આવો અને રાણાભાઈ પટેલનું સન્માન કરો. સર્વે માનવતના મહેમાનોનો આભાર. હવે હું વિનંતી કરીશ કે આપણા જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી દામજીભાઈ આહિર આપ પધારો અને કાર્યક્રમની સમાપ્તિ તરફ જઈએ. આભાર વિધિ માટે હું વિનંતી કરીશ. લઠેડી જાગીરથી દિનેશ દાદા પધાર્યા છે. માવજીભાઈ આવો અને દિનેશ દાદાનું સન્માન કરો. માવજીભાઈ આપ આવો અને દિનેશ દાદાનું સન્માન કરો. રણછોડભાઈ બચુભાઈ માતા તાલુકા પંચાયત સદસ્ય આપણી વચ્ચે છે, તો રણછોડભાઈ આપ આવો અને એમના સન્માન માટે હું વિનંતી કરીશ કે માવજીભાઈ આવો અને સન્માન કરો રણછોડભાઈનું. હું વિનંતી કરીશ દામજીભાઈ આપ આવો અને આભાર વિધિ કરો. દામજીભાઈ ચાડ. આજે પવિત્ર દિવસે દ્રંગ જાગીરની અંદર જે ખાતમુહૂર્ત અને લોકાર્પણનો જે પ્રસંગ છે, મેળા પ્રસંગે, એમાં પૂજ્ય મહંત શ્રી મૂળજી રાજા, ગુજરાત રાજ્ય સરકારના ઉચ્ચ અને ટેકનિકલ વિભાગના મંત્રી શ્રી માનનીય ત્રિકમભાઈ છાંગા સાહેબ, આપણા કચ્છ મોરબીના સાંસદ માનનીય વિનોદભાઈ, આહિર સમાજનું ગૌરવ અને જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ, જિલ્લા પંચાયતના અમારા રાહબર
પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, હરિભાઈ, તેજા બાપા, બાપભાઈ તેમજ બધા જ પાર્ટીના આગેવાનો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના આગેવાનો, સમાજના આગેવાનો આજના આ પ્રસંગની અંદર ઉપસ્થિત રહ્યા. આપણે જોયું કે જે વિકાસ માટે 2-5 લાખ નહીં, પરંતુ વિનોદભાઈએ કીધું કે આવતા વર્ષ સુધી આપણે 1.5 થી 2 કરોડના કામો આ જગ્યા ઉપર આપણે કરશું. તો આ જગ્યાનો સાથે મળી સર્વે બધા વિકાસ કરીએ અને આજના દિવસે આજના જે ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગની અંદર બધા જ લોકોએ જે હાજરી આપી તે બધાનો દ્રંગ મેળા સમિતિ વતી આભાર માનું છું. જય શ્રી મેકણ દાદા.